આજે એક વચનામૃત ઉપર વાત કરવી છે. સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો, અમૃતધારા, જેને 5 મોટા સંતોએ લખી. મહારાજ જ્યારે વાતો કરતા ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખ સ્વામી, આ 5 સંતો ગ્રંથસ્થ કરતા એટલે લખતા. જો તમે અત્યારે નોટ પેન લઈને કેવા બધા બેઠા છો, એમ સંતો પણ 5 સંતો ઘણા લખતા, પણ આ 5 બધાનું લીડિંગ કરતા. પછી 5 સંતો કલેક્ટ કરતા, ભેગું કરતા. એમાંથી આ વચનામૃત ગ્રંથ તૈયાર થયો. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો છે? વચનામૃત છે. અને વચનામૃત અને શિક્ષાપત્રી આજ્ઞાપત્રી છે. એમાં મહારાજની આજ્ઞાઓ છે. આમ કરાય, આમ ન કરાય, આ પ્રમાણે વર્તાય, આમ ન વર્તાય. અને વચનામૃત છે સમજણ કરવાનો, વર્તનનો, જ્ઞાન માર્ગનો ગ્રંથ છે. એમાં આજે એક વચનામૃત ઉપર આપણે વાત કહેવી છે જરા બધાએ. અને વચનામૃતની વાત, ભગવાનની વાત બધાને લાગુ પડતી હોય. અમને પડે, તમને પડે, પુરુષોને પડે, મહિલાઓને પડે, બાળકોને પડે, મોટેરાને પડે, બધાને એમની વાત લાગુ પડે. જે માથે લે ને એને લાગુ પડે. માથે લેજો આપણે. જેને વચનામૃત લાગુ ન પડે એ સમજવું કે સ્વામિનારાયણનો છે જ નહીં. એવું વિચારે કે આ વાત મને લાગુ નથી પડતી, એ સ્વામિનારાયણ ભગવાનનો નહીં સમજવાનો, ભગવાનનો છે જ નહીં. જે ભગવાન સ્વામિનારાયણનો થાય, શ્રીજી મહારાજનો થાય ને એમની વાત બધી લાગુ પડે. અમે એવું વિચારીએ કે અમને લાગુ નથી પડતી, આ તો હરિભક્તોને લાગુ પડે, તો અમે એમના નહીં. આ સ્વામિનારાયણ ભગવાનની વાતો છે. જરા ધ્યાનથી સાંભળજો. આજે એક વચનામૃત લેવું છે આપણે. વચનામૃત છે ગઢડા છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. કયું વચનામૃત? છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. આપણા બધા માટે બહુ જરૂરી વચનામૃત છે, બહુ જરૂરી છે. સ્વામિનારાયણ હરે સંવત 1884 અષાઢ વદી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે વિરાજમાન છે. અહીં લખ્યું છે હતા, પણ આપણા માટે મહારાજ હતા કહીએ તો શું નક્કી થાય કે ભગવાન હતા, અત્યારે નથી. હતાનો અર્થ ભૂતકાળ. ભગવાન પ્રગટ હતા, અત્યારે નથી ને ભઈલા. ક્યાં છે? આ બેઠા. સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બિરાજમાન હતા નહીં, અત્યારે એ જ મહારાજ સભા કરીને બિરાજમાન છે. હવે બધા બોલો જોઈએ, હતા કે છે? આ પ્રતિમા નથી, આ ફોટો નથી. આ કારણ સત્સંગની શરૂઆત જ અહીંથી થાય. કાર્ય સત્સંગમાં હતા જ બોલાય ને હતા જ સમજાય. અને આપણે કારણ સત્સંગમાં હતા બોલવાનું નહીં, હતા સમજવાનું નહીં. આપણે શું સમજવાનું? છે જ અહીં મંદિરમાં જ છે કે તમારા ઘેર તો નહીં પાછા. મહારાજ સદાય પ્રગટ છે. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. પછી એને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. હવે આવું વર્ણન આવે ત્યારે આપણે શું કરવાનું? માત્ર છે એવું સમજવાનું. જોડે જોડે મહારાજને આવા શ્વેત વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન છે એવી પ્રગટ ભાવે મહારાજની મૂર્તિ ધારવાની. સાથે સાથે આપણે આટલું કરવાનું
કે ભગવાન અહીંયા પ્રગટ અને પ્રત્યક્ષ છે, આ સભામાં પણ બિરાજે છે. આ સભા છે, આ ટોળું નથી. અને ભગવાન જ્યાં બિરાજતા હોય એને જ સભા કહેવાય. ભગવાન જ ના હોય તો સભા ન કહેવાય. તો આ ભગવાનની પ્રગટની સભા છે. અને પ્રગટ ભગવાન પ્રતિમા સ્વરૂપે મને દેખાય છે, કારણ કે મારી ચર્મચક્ષુ છે. પણ ભગવાન પ્રતિમા જેવા નથી, પ્રતિમા રૂપે પણ નથી. ભગવાન દિવ્ય રૂપે પ્રગટ જ છે. બાપજીના શબ્દોમાં કહીએ તો ચેક દેખાય કાગળિયું, પણ સમજાય છે રૂપિયા. સાચું ને? અને જો સમજાય છે તો વિશ્વાસ આવે છે, અને વિશ્વાસ આવે છે તો પાકતી તારીખે રૂપિયાનો ઢગલો થાય છે. થાય ને? ₹1,00,000 ચેક હોય, 2 દિવસ ફેરનો હોય, હવે તમે કટ દઈને ખિસ્સામાં મૂકી દો. અત્યારે એમાં રૂપિયા દેખાતા નથી, પણ 2 દાડા પછી બેંકમાં જઈને વટાવો તો ₹1,00,000 હાથમાં દેખાય કે ના દેખાય? પહેલાં સમજાય પછી દેખાય. એમ આપણે પહેલાં સમજવાનું કે આ પ્રતિમા નથી, આ ફોટો નથી, સ્વયં મહારાજ પોતે છે. એ સમજીને દ્રઢ કર, વિશ્વાસપૂર્વક. તો કે પણ ફોટાને ભગવાન માની લેવાના? માની નથી લેવાના, છે એટલે માનવાના છે. ચેકને રૂપિયા માની લેવાના? પણ માનો જ છો ને તમે. અરે કાગળિયાને રૂપિયા માની લેવાય? તમે કાગળિયાને રૂપિયા જ માનો છો. કહો એમ જે ભાઈ કાગળિયાને રૂપિયા નથી માનતા. તમારા ખિસ્સામાં 500ની નોટ છે, હકીકતમાં શું છે? કાગળિયું જ છે. પણ તમને કોઈ કાગળિયું મનાય છે? અને કાગળિયું મનાતું હોય તો આ કાગળિયાને જેમ ફેંકી જ દો ને. પણ જેમ એ કાગળિયું દેખાય છે, પણ કાગળિયું સમજાતું નથી. સમજાય છે તો એ 500 રૂપિયા જ, 2000 રૂપિયા જ, 100 રૂપિયા જ નક્કી થઈ ગયું છે. કદાચ ફાટી જાય, એ નોટ ફાટી જાય તો એ તમે કોઈ દાડે એવું બોલ્યા કાગળિયું ફાટી ગયું? શું બોલો? નોટ ફાટી ગઈ. કેવું પાક્કું થઈ ગયું છે. બળી જાય તો તમે શું બોલો? નોટ બળી ગઈ. પલળી જાય તો શું બોલો? નોટ પલળી ગઈ. પણ કોઈ દિવસ ટુકડા 4 થઈ જાય તો શું બોલો? નોટના ટુકડા થઈ ગયા, કાગળિયાના ટુકડા થઈ ગયા. એવો શબ્દ બોલો છો. નિરુત્થાનપણે નિશ્ચય થઈ ગયો કે આ કાગળિયો નથી, નોટ જ છે. એમ આ ભગવાન ફોટો નથી, સ્વયં ભગવાન પોતે જ છે. એવો નિશ્ચય સત્સંગમાં આવીને પહેલો થવો જોઈએ. આ પ્રગટ પ્રત્યક્ષપણે નિશ્ચય કહેવાય. અહીં મહારાજ આપણને એવો પહેલો નિશ્ચય કરાવે છે. અને મહારાજ પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશો દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી કે છે? હવે મહારાજ વાત કરે છે. સાંભળજો. આ મહારાજની વાતો શું કરવા સાંભળવાની? યાદ રાખવા, ગોખવા નહીં, સમજવાની. મહારાજનો અભિપ્રાય છે. આપણી મહારાજની વાતો એટલે મહારાજના અભિપ્રાય કહેવાય. મહારાજના અભિપ્રાયને સમજવાના, પછી મહારાજનો અભિપ્રાય આપણો કરવાનો, મહારાજને પકડવાનો, પછી આપણો કરવાનો. મહારાજનું ગમતું આપણે કરી લેવાનું. શું કહે છે? પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરવા લાગ્યા. શિક્ષા કરવાને અર્થે એટલે પનિશમેન્ટ આપવા માટે. શિક્ષા એટલે પનિશમેન્ટ ના, શિક્ષા એટલે શિખામણ. મહારાજ પોતાના ભક્તોને શિખામણ આપી રહ્યા છે. હવે આપણે એમના ભક્તો ખરા કે નહીં બેલા? તો આ શિખામણ આપણને લાગુ પડે કે ના પડે? કેટલાને લાગુ પડશે? કહો જોઈએ. કેટલા લાગુ પાડશો? હા, તો એમ ના, આપણને જ વાત કરે છે. આ એ વખતના હરિભક્તો માટે વાત કરતા હતા એવું નહીં સમજવાનું. અત્યારે વાત કરે છે, અત્યારના સમય માટે કરે છે, આપણા માટે કરે છે. હવે શું મહારાજ શિખામણ આપે છે જરા ધ્યાનથી સાંભળજો. મહારાજ કે હે સંતો, હે હરિભક્તો,
જો અમને લઈ લીધા હો, સ્વામી આપણને લઈ લીધા, અરે કરી લ્યો. આ ઉપદેશ આપે એને લાગુ ના પડે, મને લાગે છે. કથા કરતા હોય એમને તો લાગુ ના પડે ને. એમને પડે. અમે કઈ શેર ઘી લાયા? પહેલું અમને પડે, પછી તમને પડે. એટલે અમે બધા આવી ગયા આમાં. સ્વામિનારાયણ ભગવાને અમને તમને બધાને હે સંતો, હે હરિભક્તો, સંતોમાં પછી ઉપદેશતા હોય ને તોય આવી ગયા. એમને આ વાત લાગુ પડશે એટલે અમારે પણ લાગુ પડવા દેવાની ને તમારે પણ લાગુ પડવા દેવાની. લાગુ પડવા દેવાની એટલે અડવા દેવાની. એમ સમજવાનું કે આ વાત મારા માટે જ થાય છે. બોલો છો બધાએ, આ વાત મારા માટે જ થાય છે. તો હવે વાંચું, મહારાજ શું કહેવા માંગે છે સાંભળવું છે આપણે. સાંભળ્યા પછી એવું નહીં થાય ને કે આ ભોગ લાગ્યા ને આ વાત કાઢી, એવું નહીં થાય ને. આપણા માટે જરૂરી હોય તો કાઢવી જ પડે ને ભાઈ. એમ આ આઈટમ બતાવવા માટે નથી આપતા હો આપણે. આ માત્ર આઈટમ બતાવવા માટેની નથી. આ આઈટમ જોવાની છે અને પછી લેવાની છે. લેશું? જોવી છે કે લેવી છે? જોજો, થોડીક અઘરી આઈટમ આવે છે એટલે હો. સારી લાગે એવી નથી. આ કારેલાના શાક જેવી છે, વાત સાચી છે, પણ હવે છૂટકો જ નથી. કારેલાનું શાક જ રોગ ટાળે એવું છે. બટાકાના શાકથી રોગ થાય, કારેલાના શાકથી રોગ જાય. એટલે કારેલાના શાક જેવી છે અને બધાને લાગુ પડે એવી જ પાછી. એટલે જ મહારાજે હે સંતો, હે ભક્તો કરીને મહારાજે શરૂઆત કરી છે. શું કહે સાંભળજો, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, હેડિંગ માર્યું. શું હેડિંગ માર્યું? જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય. કલ્યાણ એટલે સમજ્યા? આપણા માટે બે વસ્તુ છે. કાર્ય સત્સંગ માટે કલ્યાણ એટલે જેને જન્મ મરણના ફેરાથી રહિત થવું હોય, મોક્ષ જોતો હોય એને. આપણા માટે બે અર્થ છે ગુજરાતી કારણ સત્સંગ. જેને ભગવાનનો અતિશય પ્રસન્નતા, અંતરનો રાજીપો જોતો હોય. અવરભાવમાં કલ્યાણ એટલે ભગવાનનો અંતરનો રાજીપો, ખરેખરો રાજીપો. અને પરભાવની ભાષામાં જેને અનાદિ મુક્તની સ્થિતિ કરવી હોય, મૂર્તિનું સુખ જોતું હોય, એને એના માટેની આઈટમ બતાવી છે. છે ઈચ્છા કોઈની? કેટલાની ઈચ્છા છે પહેલા? કેટલાની આઈટમ લેવાની ઈચ્છા છે કહો? કેટલાને? હવે શું કહે છે? આઈટમ જોજો, સાંભળજો. 3 આઈટમ આવે છે આમાં. 3 આઈટમ આવે છે. જેને પોતાને જેને કલ્યાણ જોતું હોય, સાધુ હોય, હરિભગત હોય, બાઈ હોય, ભાઈ હોય, મંદિરમાં રહેતો હોય, ઘેર રહેતો હોય, બાળક હોય, બાલિકા હોય, યુવાન હોય, કિશોર હોય, જેને જોતું હોય એને આ 3 આઈટમને અનુસરવું પડશે. કઈ 3 આઈટમ? આપણે જરા એક પછી એક જોઈએ. જો સાંભળજો શું કહે છે હવે. એક તો પહેલું, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જેને મૂર્તિનું સુખ જોતું હોય, જેને ભગવાનનો અંતરનો રાજીપો જોતો હોય, એને પહેલું. બહુ બહુ ભારે આઈટમ છે પહેલી. સારું કહું કે ના કહું એવું થાય છે. કહું? પહેલી જવા દઈને બીજી ને ત્રીજી લઈએ તો ચાલે એવી જ નથી. કારણ કે પહેલી ઉપર બીજી આધારિત છે ને બીજી ઉપર ત્રીજી આધારિત છે. એટલે લેવી જ પડે પહેલી. એકલી શાક ને દાળ ને પીરસી હોય ને રોટલી પૂરી ના હોય તો હાલે? એકલી દાળ શાક જામાં મૂકો છો. રોટલી તો પહેલી જોઈએ. દાળ શાક ના હોય ને કદાચ રોટલીની જોડે ગોળ હોય ને તો ચાલે. ચાલે ને પેલા સૂંદો હોય, અથાણું હોય તો ચાલે. પણ એકલું શાક ને દાળ મૂક્યું હોય રોટલી વગર તો કેવી રીતે જમવું? કેવી રીતે? એમાં પહેલી આઈટમ છે ને રોટલી જેવી છે, બીજી આઈટમ શાક જેવી છે, ત્રીજી આઈટમ દાળ જેવી છે.
એટલે પહેલી તો ફરજિયાત છે, રોટલી ફરજિયાત છે, દાળ શાક છે ને મરજિયાત છે. બેમાંથી એક હોય તોય ચાલે ને બે ના હોય અને અથાણું છૂંદો ને ગોળો હોય તો ચાલે. ચાલે ને મહિલા કે થોડું ગળ્યું દૂધ હોય તો ચાલે, રોટલી દૂધ હાલે ને. હવે શું કે સાંભળજો, 3 આઈટમ છે. બતાવું? મહારાજે બતાવી છે એટલે મારે તો બતાવી જ પડશે ને. પણ જોજો રેલો હેઠે આવશે, આવવા દેવો છે? જરા તપાસ કરજો. આ પહેલી આઈટમ કાઢવી પડશે. જો કલ્યાણ જોતું હશે તો આંગળી ઊંચી કરીને હમણાં તમે બધા ઉમેદવારી નોંધાઈ છે. હા, જેને કલ્યાણ ઈચ્છવું હોય એનો અર્થ શું થાય કે 3 આઈટમ પ્રમાણે જો નહીં વર્તે તો એનું કલ્યાણ થશે. બોલો પાછળ નહીં. આ ચોખ્ખી વાત. એનો ગુજરાતી અર્થ એવો થાય, જેને વિદેશ જવું હોય એને વિઝા લેવા પડશે. એનો અર્થ શું થાય? જો વિઝા મળે નહીં તો વિદેશ જવાય. ચોખ્ખું એનો ભલે કીધું ના હોય પણ અર્થ તો એવો જ થઈ જાય ને પેલા. એમ જેને કલ્યાણ ઈચ્છવું હોય તેણે 3 આઈટમ પ્રમાણે કરવું પડશે. મોટામાં મોટી 2 વસ્તુ છે જીવને ભગવાનને રાજી કરવાના માર્ગમાં વિઘ્ન કરનારી. મોટામાં મોટી 2 વસ્તુ છે, એક માન અને એક કામ. 2 સ્વભાવ છે ને ભયંકર વિઘ્ન કરતા છે. અને એમાં કામ કરતા માન છે ને તો બહુ ભયંકર. કામ કરતા માન બહુ ભયંકર છે. માન કામી નભ્યો જાય. મહારાજ વતનામૃતમાં બોલ્યા છો, કામી નભ્યો જાય પણ માની ન નભે. એને જરૂર ધક્કો લાગી જાય, જરૂર ધક્કો લાગે. એવું મહારાજ એક વખત નહીં 100 વખત બોલ્યા છે વચનામૃતમાં. બોલ્યા કામી ભયંકર, કામ વાસના છે ને ભયંકર છે, પરંતુ માન જેટલી ભયંકર નથી. માન એટલે ઈગો. ઇંગ્લિશમાં એને ઈગો કહેવાય. અહંકાર, અભિમાન. મહારાજે એની ઉપર સીધી તરાપ મારી. અહીંયા 3 આઈટમમાં પહેલી આઈટમ એ લીધી મહારાજે. શું આઈટમ કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે કોઈ પણ પ્રકારનું માન રાખવું જ નહીં. સીધો જ મહારાજે ધડાકો કર્યો. કોઈ પણ પ્રકારનું માન રાખવું. આપણે રાખીને બેઠા છીએ, એનું શું? રાખવાની વાત નહીં ત્યાં. એ રાખ્યું છે, ઢગલા બંધ રાખ્યું છે. મહારાજ કે નહીં ચાલે, એ નહીં ચાલે. જો કલ્યાણ જોતો હોય, અંતરનો રાજીપો જોતો હોય, જો મૂર્તિનું સુખ જોતું હોય, કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. તરત પ્રશ્ન થયો બધાને કે કોઈ પણ પ્રકારનું એટલે આમાં પછી પ્રકાર હોય? હા, મહારાજે પ્રકાર કીધા છે. આગળ પ્રકાર કીધા. મહારાજે કાંઈ કાચું નથી રહેવા દીધું. બધાએ બેઠેલા સંતો હરિભક્તો બધાએ ધ્યાન રાખજો, કોઈ પ્રકારનું માન રાખવું. શ્રીજી મહારાજના બેઠા શબ્દો વાંચું છું. કેવા કોઈ પણ પ્રકારનું એટલે શું? જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું, કેવા કેવા પ્રકારનું માન રહી જતું હોય છે. તો હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું એનું માન રહી જાય છે. કુળનું માન હોય. કુળનું માન એટલે સમજ્યા ને, પોતાની જ્ઞાતિનું માન હોય. અમે ઊંચા ના નીચા. આ પહેલાના જમાનામાં બહુ, અરે અત્યારે બહુ છે બાપા, બહુ છે. અત્યારે ઢગલાબંધ છે આવું બધું. લ્યો, કોણ કુળ ને કોણ કુટુંબી, આ માન બહુ રહી જતું હોય. અમે બ્રાહ્મણ છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે ફલાણા છીએ, અમે ફલાણા છીએ. આ કુળનો માન, અને કુળનો માન મારી નાખે.
બાપા શ્રી અબજી બાપા કચ્છમાં બિરાજતા એ વખતનો એક પ્રસંગ યાદ આવે છે. બાપાશ્રીએ નક્કી કર્યું એક વખત કે અમારે સંતો આવ્યા છે, ગુજરાતથી સમાચાર આવેલા કે સંતો બધા સમાગમ કરવા આવવાના હતા ઉનાળામાં. અને બાપાશ્રીની વાડીમાં કેરીઓ બહુ પાકેલી, આંબા બહુ હતા અને આંબા ઉપર કેરીઓ પાકેલી. એ બાપાએ સંતો આવવાના હતા એના 2 દાડા પહેલા 4 દાડા પહેલા કેરીઓ બધી પાડી. કેરી પાડીને એને પેલી પરાળમાં, ખબર છે એને શું તમારે પરાળ જ કે શું કહે તમારે? પરાળ, ડાંગરનું કે ઘઉંનું પરાળ હોય ને, અને એ પરાળની અંદર એને બાફે એટલે એને પેલું પકવે. બાપાએ પકવીને સરસ કેરી રાખેલી. સંતો આવે એટલે મારા હાથે, બાપા કે મારા હાથે ગોળીને સંતોને રસ કઢાઈ અને મારા સંતોને જમાડવા છે, આવું નક્કી કરેલું. 2-4 દિવસ પછી સંતો આવ્યા, લગભગ 200 સંતો આવેલા, 200 સંતો. બાપા કે સંતો તમારી ઘણા દિવસથી રાહ જોઈએ છીએ, આ વખતે તો અમે કેરી પાડીને રાખી છે, ઘરના આંબાની કેરી છે, અમારે જાતે ગોળવી છે, જાતે રહ કાઢવો છે અને તમને પથ્થર ભરીને પીવડાવવો જ કેવો. સંતોના પથ્થર હોય, પથ્થર જોયા છે ને તમે? પથ્થર એટલે પાત્ર, કાષ્ટના લાકડાના અમારા જમવાના પાત્ર હોય. કેટલાય જોયેલા છે, કેટલાય નથી જોયા. ના જોયા તો કહો તું બતાવો, અત્યારે છે અહીંયા હાજર. એના દર્શન થાય તો જીવનો મોક્ષ થયો. સંતોના પાત્ર તમે કહેશો તો આ માન રાખીએ તો હાલે ને? હવે પછી અહીં તો માન મોક્ષ કરવું હોય તો આવું માન કાઢવું પડે એવું આવ્યું. નહીં કશું દર્શન કરે તો મોક્ષ થઈ જાય. આપણે આવું સસ્તું આવે ને ત્યાં તાળીઓ પાડવા માંડીએ. જો આ છે ને અમારું સંતોનો પાત્ર કહેવાય. અમે આમાં ભેગું કરીને બધું જમીએ. સમજી આ અમારે થાળી વાટકો ના દેવાય. અમારે સ્ટીલની કે કોઈ પિત્તળની, તાંબાની, કોઈ ધાતુનું વાસણ અમારા ઉપયોગમાં ન લેવાય. અને આ અમારી લોટો કહો, ગ્લાસ કહો, આ તુંબડી, હા આમાં પાછું ભેગું કરીને પાણી નાખીને જમવાનું. આ અમારી તુંબડી. લ્યો હવે સંતોને કે અમારે આવું પથ્થર ભરીને બધાને પીરસવું છે સંતો. હવે બાપાએ રસ કાઢ્યો જાતે, સંતોનો મહિમા સમજી. પછી સંતોને કહ્યું કે સંતો રોટલી તમે બનાવી નાખો. એ અમારાથી નહીં ચાલે, કારણ કે પાછો વ્યવહાર નડે ને બધો. એટલે રોટલી સંતો તમે બનાવી નાખો અને જાજુ ઘી ચોપડજો કે ભગવાનને જમાડજો કે. બાપા શ્રી સંતોને પીરસવા નીકળ્યા. બાપા કે અમારે રસ ચોખ્ખો કહેવાય, રસ કંઈ આઠો ના કહેવાય. એટલે રસ કે અમે પીરસીએ. તે ઓલું કમંડળ ભરીને, કમંડળ આવતા પહેલાં ગામડામાં, ખબર છે? જોયેલા તમે કમંડળ? અત્યારે હશે હજુ, પિત્તળના આવતા. ઓલા આમ આખું ભરીને એમાં દાળ પીરસવા માટે હોય આમ તો, પણ એ રસે પીરસાય એનાથી. લિક્વિડ હોય ને એટલે પીરસાય. એટલે બાપાએ બધા એને કમંડળ ભરીને સંતોને પીરસવા માંડ્યું. આખું પથ્થર ભરી, કોઈ બોલવાનું નહીં કે બધા પિત્તર ભરીને પી લે. કે હવે સંતો તમે રોટલી પીરસો. સંતો, બાપા કે સંતો અમારે તો રોટલી ના પીરસાય, એઠી વસ્તુ કહેવાય. એટલે અમે પીરસીએ તમે અભડાઈ જાઓ. પરંતુ આ માંડવીના લક્ષ્મીરામભાઈ મોટા મુક્ત છે અને એ પધાર્યા છે, એ હાજર હતા. બહુ મોટા મુક્ત હતા, એ સ્થિતિવાળા હતા. આ લક્ષ્મીરામભાઈ મુક્ત પણ છે અને બ્રાહ્મણ પણ છે, બ્રાહ્મણ હતા. તો લક્ષ્મીરામભાઈ રોટલી પીરસે જો બધાને વાંધો ના હોય તો એમના હાથની રોટલી તમને મળે ક્યાંથી? ઘણા સંતોએ કહ્યું કે ઓહો બાપા એવા મોટા મુક્ત રોટલી પીરસતા હોય તો શું વાંધો છે, બહુ સારું. બાપા કે લક્ષ્મીરામભાઈ તમે રોટલી પીરસો. એક તો બ્રાહ્મણ હતા, અવરભાવમાં મોટા મુક્ત હતા.
બાપાએ આજ્ઞા કરી કે સંતો તમે વાંધો ના હોય તો જમવાનું અમને પીરસવાનું કહું. લક્ષ્મીરામ બી પીરસવા નીકળ્યા. બધાને તો બહુ ગમ્યું, પણ એક સાધુ વૈરાગવાળા હતા. બ્રાહ્મણનું અડેલું ગ્રહસ્થ કહેવાય, એમનું અડેલું હું જમું? એમણે પથ્થર ઊંધું મૂકી બાપાના હાથનો રસાઈ ના લીધો. બાપા રસ પીરસવા એટલે ત્યારે એમણે પથ્થર ઊંધું મૂકીને આમ ધ્યાનમાં બેસી ગયેલા. હું ગ્રહસ્થના હાથનો રસ જમું, આ બ્રાહ્મણના હાથની રોટલી લઉં? જો અભિમાન કહેવાય, આ પોતાની જ્ઞાતિનું અહંકાર કહેવાય, ત્યાં આશ્રમનો અભિમાન કહેવાય, આ માન કહેવાય. ના લીધી પ્રસાદી. બાપા કે સ્વામી આ રસે તે ઠેઠનો છે અને પીરસનારા ઠેઠના છે, લઈ લો. પાપ લાગે એ બધું મારા માથે. બસ બાપા આવું બોલ્યા, તમને પાપ લાગે એ બધું મારા માથે, લઈ લો. આ પીરસનારા ઠેઠના છે અને ર પણ ઠેઠનો છે, લઈ લો. આંખ્યું ઉઘાડી જ નહીં. બોલો, ધ્યાનના બહુ આગ્રહી હશે ને એટલે ના, ધ્યાનનો તો એક નિમિત્ત કરી દીધું, બાકી રસ લેવો નતો ને એટલે ઊંધું પથ્થર મૂકે. અને બાપા બોલી ગયા. બાપા કે સ્વામી તમારું પથ્થર ઊંધું નહીં, તમારું ઊંધું, તમારું ઊંધું થઈ ગયું આજે. અને એ સાધુ 8, 10, 15 દિવસમાં જ બોલો લુગડું છોડીને જતા રહીએ. બોલો, મોટા પુરુષની આગળ પણ માન આવ્યું, નાતનું માન આવ્યું, ઓળખી ન શક્યા. આયા તો સમાગમ કરવા, હો, અમદાવાદથી બાપાનો સમાગમ કરવા આવ્યા હતા. પણ બાપા કણબી, અમે તો ત્યાગી કહેવાય, ગ્રસ્ત, અમે ત્યાગી, ના લઈએ કે પ્રસાદી ના લઈ શકીએ. મહારાજ એમ કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું. હવે એક એક વસ્તુ જોતા જજો. તમે કહેશો કે ના આપણે ચલો લાઈન ક્લિયર, ચલો જવા દો આગળ, આપણામાં આવું કુળ બુળનું કંઈ બહુ નથી. અને અત્યારે બહુ નથી. અત્યારે તો હક પણ કરવા હોય તો કોઈ બહુ માથાકૂટ કરતું નથી, અને માથાકૂટ કરે તો બહુ હાલતું નથી. છોરા છોરી આગળ કંઈ બહુ હાલતું ના હોય, મા બાપનું મરવા દો ને જે કરે આ રળી ખાશે, સમજ્યા, એમ કંઈ છોડી દે. પણ બાકી એટલે ના ચાલે. પણ મહારાજ કે પહેલું આ ન રાખવું, બીજો અભિમાન. મહારાજ બીજું આગળ કહે છે, કદાચ આવું નથી રહેતું તો બીજું શું રહે છે? હું ધનાઢ્ય છું, હું પૈસાવાળો છું, આ ગરીબ છે. પૈસાનું અભિમાન આવી જાય, કલ્યાણ ન થાય, મોક્ષનો માર્ગ બંધ થઈ જાય, રાજીપો ના થાય. અભિમાન મારી નાખે. હું પૈસાદાર છું. મુક્તો એક બનેલી ઘટના મને યાદ આવે છે. અમદાવાદમાં અમારે 2 હરિભક્તોએ ભાગીદારી કરી. હવે એમાં 5-7 વર્ષ રહી અને પછી ભાગીદારી છૂટી કરવાનો સમય આવ્યો. હવે એક બીજારો જે સ્લીપિંગ પાર્ટનર હતો ને, સ્લીપિંગ પાર્ટનર ને એક્ટિવ પાર્ટનર હતો. સ્લીપિંગ ને એક્ટિવ એટલે સમજ્યા ને પેલા? તમે ગુજરાતીમાં શું કહો એને? એક શું કહેવાય? એક ઇન્વેસ્ટર અને બીજો મહેનત કરીને પૈસા મહેનત કરે, એવા 2 પાર્ટનર હતા. હવે પેલો જે હતો ને, એની સ્થિતિ જેણે મહેનત કરેલી ને, એ 2-4 જગ્યાએ એના ધંધા ચાલે ને એમાં એના જોડે પૈસો સારો એવો થઈ ગયો. બોલ્યો બિચારો, પૈસા રોકેલા એમાંથી એક જ ધંધામાં જે મળે એને સંતોષી હતો. હિસાબમાં તો એક લોચા પડ્યા ને ત્યારે 2 જણા હામે આવી ગયા. અને અભિમાનમાં, પૈસાના માનમાં, અભિમાનમાં પેલો એવું બોલી ગયો ઓલ્યાની આગળ, તારી જોડે કેટલા હશે? 2, 5, 10 કરોડ. મારી જોડે 500 કરોડ છે. તને કંઈ ભાન છે? તું કોની આગળ બોલ કરે છે? તારા જેવા તો હું નોકર રાખું. તને ભાગીદાર કર્યો મેં.
તારી પર ઉપકાર કર્યો છે, તારા જેવા તું નોકર રાખું, હું 500 કરોડનો આસામી છું, તું તો મારી આગળ રેંજી પેંજી જેવો છું. આવા શબ્દ, અભિમાનના શબ્દો નીકળી ગયા. જ્યાં હું ધનાઢ્ય છું એનું માન આવી ગયું. બહુ સાંભળજો, ઘણી વખત આપણે બોલવામાં અપરાધ થઈ જાય. પેલા હરિભક્તને એમ થયું, ખરે રાવ આટલું બધું અભિમાન, આટલો બધો અહંકાર. બાપજી આગળ આવીને પેલા હરિભક્તે વાત કરી, આપણે બાપજી મને બીજું દુઃખ નથી લાગ્યું, પણ આ અભિમાન ના કહેવાય. તારા જીવન તો હું નોકરીએ ના રાખું. તું તો 2-5 કરોડનો આસામી છું, હું તો 500 કરોડનો આસામી છું. બાપજી આટલું બધું અભિમાન ભગવાનને ન ગમે, મોટા પુરુષને ન ગમે. બાપજી હું બેઠેલો મેં જોયું નજરે, બાપજી બહુ ઉદાસ થઈ ગયા. બાપજી મારી સામું જોઈને એક શબ્દ બોલ્યા. બાપજી કે સ્વામી, આ કોના પ્રતાપે ભગવાને એને આગળ વધાર્યો છે? 10-20 વર્ષ પહેલા એની જોડે શું હતું? અને રોતાય આવડશે? આટલું અભિમાન કરે છે અને રોતાય આવડશે? મુક્તો કલ્યાણની વાત તો ક્યાં રહી? આજે એટલી બધી મુશ્કેલીમાં છે. બોલો, 500 કરોડ ક્યાંય ગયા? આજે ઓલો 5 કરોડ વાળો જેને કહેતો ને તું 2-5 કરોડનો આસામી, એ ઘણો આગળ નીકળી ગયો. પેલો એથી ક્યાંય પાછો પડી ગયો. વ્યવહારમાં તમે જો ગ્રાફ આખો આમથી આમ જતો રહ્યો. કોઈ પ્રકારનું માન ના આવવા દે. ભગવાન બિલકુલ રાજી ના થાય. ગમે એટલો પૈસો આવે, સંપત્તિ આવે, તો બધું આમને હોંપવું બેલ્યા. ભગવાન આપે છે ને એનું છે. બાકી હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, આગળ આવે શબ્દો એ. હું બુદ્ધિશાળી છું એનું માન ના આવવા દઉં. હું હોશિયાર છું, હું સમજુ છું, આ બધું આવે છે. હવે કોઈ પ્રકારનું માન આવ્યું, અભિમાન આવ્યું, મુક્તો મારી નાખે, ખતમ કરી નાખે. જેને જેને પડતીઓ થઈ છે એ અહંકારથી જ થયેલી હોય છે. પૂર્વે રાજા રાવણનું મોત થયું, એનો નાશ થયો, સર્વનાશ થઈ ગયો. શામાંથી થયો હતો? અહંકારમાંથી. અમારામાંય ના ચાલે, તમારામાંય ના ચાલે. અમારામાં અહંકાર જો આવી જાય ને, વિદ્વતાનો અહંકાર આવી જાય, આવડતનો અહંકાર આવી જાય, પોતાના કોઈ જ્ઞાનનો અહંકાર આવી જાય, અરે ઉપરથી નીચે પછાડે ભગવાન. ભાઈ તળિયે પહોંચાડી દે. ના ચાલે. મોક્ષનો માર્ગની વાત તો એક બાજુ રહી જાય, આલોકમાં ભગવાન ના ચાલવે. બહુ સાવધાન રહેજો. સત્સંગમાં આવીએ છીએ આપણે, આ બધા સદગુણો પ્રાપ્ત કરવા આવીએ છીએ, નિર્માની થવા આવીએ છીએ. શાનું માન? શાનું માન? શું છે આપણામાં? કોનું આપેલું છે? શાનું માન? શાનો અહંકાર? શેકેલો પાપડના ભાગે આપણાથી. ભાઈ શું આપણે કરી શકીએ? તાકાત છે આપણી. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજેલા, અને મહારાજ ગોમતી તળાવના કાંઠે આંબાવાડિયું હતું એ વખતે. અત્યારે જે ગોમતીજી તળાવ છે વડતાલમાં, અને ગોમતી તળાવના કાંઠે એ વખતે આંબાવાડિયું હતું. અને ત્યાં મહારાજ સભા કરીને બેઠેલા. સાંજનો 4 વાગ્યાનો સમય. મહારાજ કે સંતો ઓયડાના પદ બોલો. સંતોએ ઓયડાના પદ ચાલુ કર્યા. ઓયડાના પદ એટલે સમજ્યા ને? આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. મહારાજના
પ્રેમાનંદ સ્વામીના નામાંકિતથી બનાવેલા મહારાજે 4 પદ છે. મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. આ જ્યાં લીટી આવીને આગળ જે ગરીબગત બેઠેલા બોરિયાવી ગામના ડાયા પટેલ હતા, આગળ બેઠેલા એકદમ ઊંચા થઈ ગયા. મહારાજે જોયું કે આ ઊંચા થયા. પદ પત્યા પછી મહારાજે પૂછ્યું, ભગત ક્યાંથી આવો હશે? કે મહારાજ હું બોરિયાવીનો છું. શું નામ તમારું? આણંદ પાસે બોરિયાવી ગામ છે. કે બોરિયાવીનો છું. શું નામ? તો કે ડાયા પટેલ. ભગત હમણાં પેલી લીટી આવી જ્યારે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય, ત્યારે આમ તમે આમ ઝબક્યા હતા, ઊંચા થઈ ગયા હતા. કેમ થયા હતા? એટલે ભગત હસ્યા. મહારાજ કે તમારા હસવાનું કારણ કહો સભામાં બધાને. અરે મહારાજ, મારા શરીર હમું તો જુઓ, કેટલું તંદુરસ્ત શરીર છે મારું. અરે મહારાજ, તમે કહો છો કે મારી મરજી વિના તરણું ન તોડાય. અરે મહારાજ, એક લાકડી આપો. અરે પેલી ભરવાડની રબારીની ડાંગ આપો, જાડી લઠ જેવી. મહારાજ આમ કરીને ફટ દઈને કાપી નાખું, ભાગી નાખું. બોલો, ભાગી નાખું 2 બાવડાના જોરે. તમે કહો છો એક તરણું ન તોડાય? શું મહારાજ તમે ટાઢાપોરના ગપ્પા મારો છો? કે મહારાજ કે ભગત, આ તમને ખોટા શબ્દો લાગે? અરે હાવ ખોટું છે આ બધું. તું જ તમે લખી નાખ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. પ્રેક્ટિકલ લાવો, લાકડી તમારા હાથ તમારે દેખતા ભાગી આપું. મહારાજ કે ભગત એક કામ કરો, જો હા મેં આંબાવાડિયામાં એક બાજુ હાંઠીઓનો ભોર પડેલો, ભોર એટલે સમજે ને ઢગલો, જાઓ અહીંયાથી એક હાંઠી લઈ આવો. જાઓ મહારાજ. પછી તમે લઈ તો આવો. ફૂકી હાંઠી લઈને આવ્યા. ભગત આ હાંઠી ભાગી દો, ચલો આ સાંઠી ભાગી દો. અરે મહારાજ, લાકડી ભાગી દઉં તો હાંઠીની ક્યાં વાત કરો છો? હાંઠી તો આવી 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 હોય, હાવ પાતળી, હાથી પાતળી હોય, એવું જોઈએ ને પહેલાં. એમાં શું થાય? તેવડ હોય અને હુકી હોય, એને ભાગવી એટલે રમે જ. નાનું છોકરું ભાગી નાખે, અમારે પેલા નાના મુક્તો ભાગી નાખે. આ સુરા ખાચર તો 7-8 ભેગી કઈને ભાગી નાખે. હા, મહારાજ એક હોકી હાંઠીમાં ગઈ. મહારાજ કે ભાગો. અને પેલા ભગત, અરે મહારાજ જો એક ટટલી આંગળી ભાગી નાખો. તમે ટટલી આંગળી વાપરો, અંગૂઠો વાપરો, 5 આંગળીઓ વાપરો, 10 આંગળીઓ વાપરો, ભાગો. મૂકતો બોલો, પણ ભાગે જ નહીં. હાંઠી ભાગે જ નહીં. કરતા રહ્યા. કેમ ના ભાગી કહો છો? કેમ ભાગી નહીં કહો છો? શરીરમાં બળ ને શક્તિ તો ઘણી હતી, પણ શક્તિ લઈ લીધી. શક્તિ દેનાર કોણ છે પહેલા? શક્તિનો પુંજ તો ભગવાન છે. સંપત્તિનો સાગર તો એ છે. ગુણનો સાગર એ છે. આપણી બધાની જોડે જે કંઈ ગુણ આવ્યા, જે કંઈ શક્તિ આવી, જે કંઈ પાવર આવ્યો, જે કંઈ સંપત્તિ આવી, જે કંઈ બધું જેની જેની જોડે ગયું છે આ બ્રહ્માંડમાં, બધું ક્યાંથી ગયું છે પહેલા? અહીંથી પ્રસાદી કઈ છે. હવે એની આપેલી પ્રસાદી એ લઈ લે તો હું રે આપણામ કહો છે? હા, ઠંઠનભાઈ આ પતી ગયું. અત્યારે જો પંખા કેવા આંટા મારે છે, એમાં ભગવાનને લઈને આપણે પ્રકાશીએ છીએ બધા. ભાઈ આ બધો પ્રકાશ આપણો, જે આપણે બધા આ બધા વટમાં ફરીએ છીએ ને, ગાડીઓ ફેરવીએ છીએ ને, બંગલામાં રહીએ છીએ ને, આ બધા જો આવા બધા મોબાઈલ ભારે ભારે 50-50 હજારના મોબાઈલ લઈને ફરો છો, એ બધું એને લઈને છે બાપી. કે શું આપણાથી ના થાય? ભૂકો પાપડી ના ભાગે. શાનું અભિમાન? હું ધનાઢ્ય છું. એટલે શાનો ધનાઢ્ય ભાઈ? ધનાઢ્ય તો એક જ છે અને એની જોડેથી બધે ગયું છે. આપણે બધા ભિખારી જ છીએ. આપણે બધા એમની આગળ ભિખારી છીએ. બોલો કેટલા ભિખારી છો? આંગળી ઊંચી કરો તો કે અમે ભિખારી, લે અમને ભિખારી કીધા. એટલે ભગવાનની આગળ ભિખારી કહું છું, બીજાની આગળ નહીં.
અને છતાંય આંગળી ના ઊંચી કરો તો તમે જાણો ને ભગવાન જાણે. કેટલા ભિખારી કહો જોઈએ, ભગવાન આગળ કેટલા આપણે ભિખારી. કેટલા હું ભર આંગળી ઊંચી રાખ્યો હું જોઈ લો, કેટલાય નથી કરી. તો એમને ભિખારી કરી દેતા ભગવાનને વાર જ ના લાગે પછી. હા બસ આવું સમજો. અત્યારે આવું અત્યારે સાંભળો તાર સમજો છો ને એવું કાયમ સમજો બાપા, કે આપણે એની આગળ તો ભિખારી જ છીએ. ધનાઢ્યમાં ધનાઢ્ય અનંત કોટી બ્રહ્માંડમાં હોય તો કોણ છે પહેલા? હવે એમનું ટાઇટલ આપણે લઈને ફરીએ તો આપણે મૂર્ખાની પહેલા. હું ધનાઢ્ય છું એવું મનાય તો એમનું ટાઇટલ કોણે લઈ લીધું કહેવાય? આપણે લઈ લીધું કહેવાય. આ પોસાય આપણને? આ તમે એમ કહો હું રાષ્ટ્રપતિ છું, લઈ લેવાય કોઈનું? તમે કહો હું મુખ્યમંત્રી અને કીધે પતી જાય? કદાચ કહીએ તો પતી જાય ભાઈ. એમ આપણે એટલે કોઈ આ લોકના માણસનું ટાઇટલ નથી લેવાતું, તો આમનું ટાઇટલ લેવાય? કોઈ દર ઈચ્છતા નહીં હો, શબ્દ ના નીકળવો છે, વિચારે ના આવવો જોઈએ. આ માન. પછી શું કહે છે આગળ? તમે કહેશો કે ચલો આપણામાં આ નથી, મને કુળનું માન નથી, ચલો મને હું ધનાઢ્ય નથી, એવું માન નથી રહેતું આપણને. ચલો બરાબર, ઠીક, ચલો આગળ કંઈક આવશે. હું રૂપવાન છું. થોડુંક રૂપ આપ્યું હોય ને ભગવાને, આમ અરીસામ જોયા જ કરે અડધો કલાક સુધી, કેવો લાગો છો? એટલે આ ભાઈ ઘડીકમાં રૂપ લઈ લે, આપણું કાંઈ ભાન ના, કાંઈ ખબર ના પડે. આવો વિચાર ન કરવો, નહીંતર જેને આપતા આવડે અને લેતા આવડે. હા, એ વાત સમજી લેજો. જેને પંખો ચાલુ કરતા આવડ્યો ને એને બંધ કરવાનું કીધું કેટલી અડધો કલાક લાગે? એને ખબર જ છે કે 4-5 કઈ સ્વિચ પાડવાય. એમ જેણે પંખો આપણો ચાલુ કર્યો છે એને ખબર છે કઈ સ્વિચથી બંધ થાય, એટલી સહેજમાં બંધ કરી દે, ખબર એ ના પડે ભાઈ. હા, જો આપણને એનું ભાન રહ્યું કે હું રૂપવાન છું, આનું ભાન રહ્યું, તો બોલો ઘડીકમાં કદરૂપો કરી નાખે, ખબર જ ના પડે. બોલો, એક ભાઈ આવેલા, તે એમને બહુ થયું એવું કે મશીન ચલાવતા હતા અને એમાં બાજુમાં પેટ્રોલનું ટાંકીને તે કામ ચાલતું હતું કંઈક, અને એમાં એકદમ ટાંકી ફાટી, સીધી આગ બધી આખી, અને આગમાં લપેટાઈ ગયા. મોઢું આખું તમે જુઓ તો આખું જબરજસ્ત, આખું શરીર દાજી ગયું, આખા બચે એવી કોઈ શક્યતા જ ના રહી, કોઈ શક્યતા ના રહી, આખા હળગી ગયા, કપડાં ચોંટી ગયા, હાથ એમાં જમણો હાથ આખો એટલો ખરાશ થઈ ગયો, મોઢું તમે જુઓ તો કાળું કાળું. હોસ્પિટલ લઈ ગયા તાત્કાલિક, ભયંકર દશા થઈ ગઈ. મને એમના પિતાશ્રી એકલા મળવા આવ્યા. ડૉક્ટરો છૂટી પડ્યા કે કોઈ સંજોગમાં બચશે નહીં. બાપજીને પ્રાર્થના કરી, બાપજી કે નવો જન્મ મહારાજ આપે તો ચાલ થશે, બાકી જીવે એમ નથી, પતી ગયું, એનો જન્મ નથી હવે. એના બાપા બહુ રડ્યા. બાપજી કે જાઓ, મહારાજને પ્રાર્થના કરીએ છીએ નવો જન્મ મળશે. નવો જન્મ આપ્યો, સારું થતું ગયું. એમના બાપુજી મને મળવા આવ્યા. મને કે સ્વામી આવું કેમ થયું? મેં કીધું એને કોઈ દિવસ, કારણ કે મેં એને 2 મહિના પહેલાં જ જોયેલો. મેં કીધું એને કંઈ આમ અભિમાન રહેતું કોઈ જાત? કે સ્વામી રૂપાળો બહુ હતો ને એટલે કાયમ બોલતો, મારા જેવો રૂપાળો કોઈ લે એવું બોલતો. મેં કીધું હા બોલો, રૂપાળો એ રૂપાળો, હું બહુ રૂપાળો, હું બહુ રૂપાળો, હું બહુ રૂપાળો. બોલો, રૂપ કાઢી નાખ્યું. હવે જ્યારે હાજો થશે ત્યારે કેવું રૂપ હશે એ જાણે, મારા જ જાણે. બચશે ખરો, રૂપ ગયું. અભિમાન કઢાયું. સમજો કેટલાને લાગુ પડે આ? હા, રૂપનું અભિમાન ન રાખવું. આગળ શું કહે છે?
હું પંડિત છું. આ અમારા સંતો માટે હું પંડિત છું, હું પુરાણી છું, હું શાસ્ત્રી છું, હું વિદ્વાન છું, હું સમજુ છું, બીજા અણસમજુ છે. હા, હું જાણું છું, બીજા કંઈ જાણતા નથી. મને ખબર પડે છે, બીજાને ખબર પડતી નથી. આ બધા અભિમાન છે. ખ્યાલ રાખજો, ક્યાંક તો આપણે આમાં આવી જતા હશું. આમાં ક્યાંક તો આવી જતા હશું. કદાચ બહુ રૂપાળા ના હોઈએ તો એનું અભિમાન ના આવતું હોય, બહુ પૈસા ના હોય તો એનું ના આવતું હોય, પણ આમાં ક્યાંક તો આપણે આવી જતા હશું. અને ઘરમાં તમારે ડખા થતા હશે, આમાંથી જ થતા હશે. હા, એ તમને કંઈ ખબર નથી પડતી. તમે બોલ્યા કે તમને કંઈ ખબર પડતી નથી, મને ખબર પડે. પેલા ને આ માનને લીધે ટકરાય છે, એકબીજાના માન ટકરાય, એનું નામ ઝઘડો. ઝઘડોનો બીજી વ્યાખ્યા શું? એકબીજાના માન ટકરાય, એને કહેવાય ઝઘડો. હું તો આ કોઈ પ્રકારનું માન, હું સમજુ છું, હું બુદ્ધિશાળી છું, હું જાણકાર છું, આવું કોઈ પણ પ્રકારનું માન ના આવવા દો. મને ખબર પડે છે, બીજાને ખબર નથી પડતી. અને માની હોય ને, ખબર કેવી રીતે પડે? માનની ખબર કેવી રીતે પડે? મારામાં માન છે એવું આપણે સારું આવું આપણને પાસે દેખાતું ના હોય. ના ના ના, આ બધું જ સાંભળે પછી એમ જ લાગે કે આ આપણી વાત આવી જ નહીં. આમાં કે આપણે તો પાસ થઈ ગયા, ભગવાનની પરીક્ષા, મારે આ બધું કીધું ને એમાં આપણે પાસ થઈ ગયા. મુક્ત માનને ઓળખવાના 3-4 લક્ષણો છે. માની હોય ને જિદ્દી બહુ હોય. માની હોય ને એ જિદ્દી બહુ હોય. જિદ્દી એટલે સમજ્યા? જિદ્દી એટલે સમજ્યા? ધાર્યું કરવાની સ્વભાવ વાળો. એને જીદ ઉપર જતો રહે, ધાર્યું કરવા જ જોઈએ. એને નક્કી કર્યું હોય, ધાર્યું હોય એમ જ થવું જોઈએ. આ માનીનો પહેલો સ્વભાવ હોય. એને ધાર્યું કરવા બહુ જોઈએ. બીજું, માનીને ક્રોધ બહુ હોય. માનીમાં ક્રોધ બહુ હોય. એનું ધાર્યું ન થાય એટલે તરત ક્રોધ ભભૂકી ઉઠે, તરત. અને ક્રોધ આવે ત્યારે હું શું કરું છું, શું બોલું છું એ કાંઈ જ ખબર ના પડે. આ માનીનું બીજું લક્ષણ. પહેલું લક્ષણ શું કીધું પહેલા? જિદ્દી હોય, એટલે કે ધાર્યું કરવાના સ્વભાવ વાળો હોય. પોતાનું ધાર્યું કરવાનો સ્વભાવ હોય. મનમુખી સ્વભાવ હોય. મન ધાર્યું કરવાનો સ્વભાવ. મનમાં પડ્યું હોય એ પ્રમાણે કરે જ, કરાવે જ. અને ના થાય એટલે ડખા થાય. અને બીજું, એનામાં ક્રોધ બહુ હોય. મન ધાર્યું ન થાય એટલે ક્રોધ ભભૂકી ઉઠે. અને ત્રીજું, માનીનું ત્રીજું લક્ષણ, એને વાતે વાતે ખોટું બહુ લાગી જાય, બહુ સાચવવું પડે એને. એ ઓલા લજામણીના છોડ જેવો હોય. લજામણીના છોડ જેવો. લજામણીનો છોડ જોયો છે તમે? કેટલાય જોયેલો? આંગળી ઊંચી કરો જોઈએ. ક્યાં જોયેલો પેલા લજામણીનો છોડ? એને આપણે જોયેલો ખરો તમે? એમ તમે અડો ને તરત આમ ગમે એટલો કરમાઈ ગયો હોય ને, આમ ખીલેલો હોય ને, એ કરમાઈ જાય તરત જ. કોઈ અડે જ તરત કરમાઈ જાય. હા, પાંદડા બંધ થઈ જાય. તમે જોયેલો છોડ? કેટલાય જોયેલો જ ભાઈ. આ બીજાએ નહીં જોયેલો? તમે જોયેલો? ક્યાં જોયેલો? અહીંયા જ કે આ સભામાં. આમ આંગળી કરો. આપણે બધા લજામણીના છોડ જેવા છીએ. આપણે બીજા સામું જોવાની જરૂર નથી. જો આપણામાં સહેજ પણ આમાં પ્રકારનું માન હોય તો આપણામાં આ વધતા ઓછા પ્રમાણમાં લાગુ પડતું જ હોય. એ આપણને ખબર ન પડે. તમને નસકોરા બોલે તમને ખબર પડે છે? બોલો. એ તો બીજાને જ ખબર પડે. હા, જે બીજાને એ જ કે તમને બહુ નાકોરા બોલે છે, આખી રાત ઊંઘવા નથી દેતા, કે તને બોલતા જ, મને નથી બોલતા. એમ જેમ પોતાના નસકોરા પોતાને ન સંભળાય, એમ પોતાના આ સ્વભાવ પણ આપણને ન ઓળખાય. એ બીજો કહે ને એ જ સાચું. અને ઓળખાય તો સમજવો કે આપણે કંઈક ભક્તને માર્ગે આગળ વધી ગયા છીએ. જો ઓળખાય તોય પોતાનો આ સ્વભાવ ઓળખાય ને,
બાકી એનામાં 3 સ્વભાવ મુખ્ય હોય, એનું બહુ સાચવવું પડે. રીકાળ સ્વભાવ હોય ને, રીકાળ, ઘડીએ ઘડીએ રીસ ચડી જાય, ઘડીએ ઘડીએ ખોટું લાગી જાય, ઘડીએ ઘડીએ એને સાચવે, એટલે એનું બહુ સાચવવું પડે. પહેલો માનીનો સ્વભાવ કયો કીધો પહેલા? જિદ્દી, ધાર્યું કરવાનો સ્વભાવ. નાના છોકરા જોજો, નાનપણથી ઘણા જિદ્દી હોય. તમારા દીકરા દીકરીઓને તમે જોજો બહુ જિદ્દી હોય, ધાર્યું આમ ટાંગા પછાડે. બોલો, તમે એનું ધાર્યું ના કરો, પગ પછાડે ને મારે ને, તમે જો એનું ધાર્યું ના થયું હોય તેની લાતો મારે ને, એની બાપને મારે ને, તમે જો એ સમજવું કે આ નાનપણથી સ્વભાવ છે ને, મોટું થઈને આ જ કરવાનું. અને તમને તો આ બધું સંસારમાં તમે છો તો અમારા કરતાં તમને બહુ પરિચય હશે. ઘરમાં એક વ્યક્તિની એવી આવી ગઈ હોય ને જિદ્દી, કે માની કે ધાર્યું કરવાવાળી, બોલો આખા કુટુંબને ફના કરી નાખે, એવું જોવા મળતું હશે. બોલો, અને સત્સંગમાં કોઈક એવું આવી જાય ને તો સત્સંગને વેરવિખેર કરી નાખે. છે આવા કોઈ માની તમારા ધ્યાનમાં? તમારા ધ્યાનમાં કોઈ માની ખરા આવા? હવે આંગળી કોણ ઊંચી કરે કહો? છે અમારા પાડોશમાં છે એક, એવું કહેશે, અમારા કુટુંબમાં છે એવું કહેશે. છે તમારા ધ્યાનમાં ભાઈ કોઈ કે આંગળી ઊંચી કરી એટલે કહું છું? એ છે, આપણે તો નથી. જો આપણે તરત આમ કર્યું, એ પોતે જ છે. બસ એમ કોને, આપણે દરેક આપણી આમું આંગળી કરો, એમની આમું નહીં. જો પેલો મુક્તરાજ ધન્યવાદ છે, જો એણે આંગળી ઊંચી કરી હું છું, બોલો આપણને શરમ આવે આવું બોલે આપણાથી, હું આવો છું એમ. મુક્તો મહારાજ રાજી ન થાય. આપણે નથી આંગળી ઊંચી કરાવી મારે. અંદરથી સમજી જજો, કલ્યાણનો માર્ગ ક્યારે કપાઈ જાય ખબર ના પડે ભાઈ. અને ચોથું લક્ષણ એ મહારાજ, માનીનું ચોથું લક્ષણ, માનીને ઓળખવા માટેના જે લક્ષણો કીધા ને એમાં 3 કીધા. કયા પહેલા કીધા? એક જિદ્દી અને ધાર્યું કરવાનો સ્વભાવ. બીજો ક્રોધ, એને ક્રોધ બહુ આવે, ક્રોધનું કારણ જ માન છે. ત્રીજું કારણ વાતે વાતે ખોટું લાગી જાય. ચોથું એનામાં ઈર્ષ્યા બહુ હોય, કોઈ આગળ વધે તેને વધવા ના દે, ઈર્ષ્યા બહુ હોય, વધી જ ના શકે, કોઈ આગળ વધે જોઈ જ ના શકે ને, એનામાં ઈર્ષ્યા બહુ હોય. અને પાંચમું અતિ મહત્વનું, એને બધાના અભાવ ગુણ બહુ આવે. માનીને બધાના અભાવ ગુણ બહુ આવે. બધાના અભાવ જ દેખાય, એને અવગુણ જ આવે, ભગવાનના આવે. બોલો, અને અભાવ ગુણ આવે એટલે સમજવાનું સાયરન વાગી, પડતીની સાયરન વાગી. જો આ સાયરન વાગે છે ને એટલે જ અત્યારે નીકળી ગાડી. જો અત્યારે સાયરન પ્રેક્ટિકલ દેખાડ્યું કે એને સમજવાનું પડતીની સાયરન. સાયરન કંઈ સારી વસ્તુ નથી. આ સાયરન વાગતી કે બધા મિનિસ્ટરો જ નીકળતા છે ને સાયરન વાગતી એમ નહીં, મોટે ભાગે એક પેલી એમ્બ્યુલન્સની સાયરન વાગતી. સિરિયસ સાયરન એટલે સિરિયસ. અભાવ ગુણની વાત આવી, જો સાયરન આવે એટલે એ સિરિયસ, એ સમજી લેવાનું કેસ સિરિયસ છે, બહુ મોટો અવગુણ આ જ કહેવાય. માનીને સૌના અભાવ ગુણ બહુ દેખાય, બહુ આવે, વાતે વાતે અભાવ જ આવે. એને કોઈના ગુણ ઓછા દેખાય, બધાના અવગુણ જ બહુ દેખાય. પેલો આવો છે ને પેલો આવો છે ને પેલો આવો છે ને પેલો આવો છે ને પેલો આવો છે. ભગવાનને અવગુણ દેખાય. જો ભગવાન સામે આવી ગયા હોય તો મોટા પુરુષના દેખાય, સંતોના દેખાય, હરિભક્તોના દેખાય, પોતાના જ ના દેખાય. એકના ના દેખાય, કોના ના દેખાય? પોતાના, બાકી બધા ના દેખાય. અને અભાવ ગુણ મહારાજે એને બીજી આઈટમમાં ગણી લીધી. હવે જે 3 આઈટમ કીધી ને, જે આપણે કીધું ને કે જેને મોક્ષ ઈચ્છવો હોય એને 3 આઈટમ કાઢવી. એમાં પહેલી માન, અને માનમાંથી બીજી આઈટમ ઉપર મહારાજ સ્વિચ ઓફ થઈ ગયા તરત જ, અભાવ ગુણ. અને અભાવ ગુણ એ માનની જ પેદાશ છે, એનું છોકરું છે.
હું તો બધાને વિનંતી કરું છું, સાંભળવામાં ન રહેવા દેતા. જેને મોક્ષ જોતો હોય એના માટેની આ શરતો છે. કોઈ પ્રકારનું માન ના આવવા દો. બસ મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ, અમને ક્યારે આવો પ્રવેશ ના થવા દેશો. અને માન રહેતું હોય બહુ, ખૂબ પ્રાર્થના કરવી. સૌને, બધાને આપણાથી મોટા સમજવા, બધાને આપણાથી અધિક સમજવા, બધાને સમજો સમજવા, આપણને અણસમજુ સમજવા. મારા કરતાં બીજા અધિક છે, હું ન્યૂન છું એમ સમજવું. બધાને મુક્ત સમજવા, બધામાં ભગવાનના દર્શન કરવા. આ એના ઉપાય છે. માન ટાળ્યાના ઉપાય કયા? આ ઉપાય છે. અરે સૌની આગળ નમતા રહો, દાસત્વપણની ભક્તિ કરો. જો માન ટાળવું જ હોય તો મહારાજ એનાથી બહુ રાજી થાય. મંદિર વાળો, કચરા વાળો, પોતા કરો, સૌની સેવા, નાના નાના હરિભગતની પણ સેવા કરો. માન ટળશે. નિરંતર પ્રાર્થના કરો. નીચી ઠેલની સેવા પસંદ કરો. જો ખરેખર આપણને એનો અવગુણ આવે તો કે આ તો મારો મોક્ષનો માર્ગ બગાડી નાખે એવું છે. મહારાજ બોલ્યા છે, જેને પોતાનો મોક્ષ ઈચ્છવો હોય એના માટેની શરતો લખી છે. અને આપણે એના માટે તે મંદિર આવીએ છીએ. ભગવાનના મંદિરમાં કેમ આવીએ છીએ? મોક્ષ માટે તો આવીએ જ ભાઈ. અને પહેલી શરત આ, કોઈ પ્રકારનું માન ન જોઈએ. અને મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે મોહનવરને માન સંગાથે વેરજો, જેમ ભણ્યો પયસા કરમાં અહી ઝેરજો. શું કહે છે? જેમ દૂધ અને સાકર નાખેલો દૂધપાક બનાવ્યો હોય અને દૂધપાકની અંદર એક ટીપું જો ઝેરનું નાખી દીધું હોય તો બધો દૂધપાક શું થઈ જાય પેલા? ઝેર થઈ જાય. પણ ઘણા મસાલા નાખ્યા હોય એનું કંઈ નહીં, કેસર, બદામ, પિસ્તા, કાજુ બધું નાખ્યું હોય તો એનું કંઈ મૂલ્ય નહીં, બધું ઝેર થઈ જાય. એક ટીપું નાખી દેતો. એ મુક્તો આપણે ઘણી ભક્તિ કરી હોય, ઘણા સાધન કર્યા હોય, પણ એમાં પોતાનું માન આવી જાય. મેં કર્યું, આ મારાથી થયું, મેં કર્યું. હું ન હોઉં તો કશું ન થાય. મુક્તો સમજી લેજો, આપણે ગયા, ઓળના ભાવમાં ગયા. ભગવાનને એની સાથે વેર છે, માન સાથે બહુ ભયંકર વેર છે. અને માન ટાળવાના ઉપાય બતાવ્યા. એક નીચી ટેલની સેવા કરો, સૌને નમતા રહો, પોતાથી બીજાને અધિક સમજો, પોતાને ન્યૂન સમજો. બીજા સમજુ છે, હું અણસમજુ છું. બીજા જ્ઞાની છે, હું અજ્ઞાની છું. બીજાને બધાને દિવ્ય સમજો, ભગવાનના મુક્ત છે. બીજાના કરતા મહારાજને સમજો. આ તો આપણે મારા કરતા ભગવાન સમજીએ છીએ, બીજાને એના કરતા સમજીએ. નહીં, એના કરતા ભગવાન છે. જે કરતા હશે યોગ્ય કરતા હશે. સમજો, આ સમજણ છે. પણ ભયંકર શત્રુ છે નહીંતર માન. સત્સંગમાંથી ઢગલા બંધ સ્વામિનારાયણ ભગવાને પણ જોયું છે, અને બાપાની વાતોમાં પણ આવે છે. તન જેવા ને પ્રાણ જેવા પણ સત્સંગમાંથી ચાલ્યા ગયા. અને એની બીક બહુ લાગે. ભગવાનને બીક લાગે, સંતોને બીક લાગે, માનીથી બહુ બીવું પડે, બહુ બીક લાગે. રખેને ખોટું લાગી જશે તો, રખેને અવળું પડી જશે તો. અને કોઈ દિવસ સાચી વસ્તુ ભગવાનને સંતો કોઈ એને રોકટોક કરતા બીવે ના કરી શકે કે આને રોકટોક કરશો ક્યાંક છંછેડાશે તો, માનનું ખંડન થશે તો. એને હાચવ્યા જ કરવો પડે, કાચની જેમ હાચવવો પડે, કાચની જેમ. કાચને બહુ હાચવવો પડે, જોજો તમે. કારણ કે ના હાચવે તો કાં તો એક ફૂટી જાય અને કાં તો લોહી કાઢે. કાચને જો હાચવીએ નહીં આપણે, લેતા મૂકતા ના હાચવીએ શું થાય? પેલા કાં તો લોહી કાઢે અને કાં તો ફૂટી જાય. એમ કાં તો સત્સંગમાંથી જાય અને કાં તો લોહી કાઢે. લોહી કાઢે એટલે સમજ્યા પેલા અંદર ડખાડખી થઈ જાય. આ લોહી કાઢ્યું કહેવાય. તો બહુ સાચવજો, મહારાજને પ્રાર્થના કરજો. અને એટલે આપણા કીર્તનમાં પણ આ શબ્દ વાપર્યો છે
નિર્માની થઈને પ્રભુને ગમો મૂર્તિના સુખમાં સહેજે રમો નિર્માની થઈને પ્રભુને ગમો. અને એની પહેલી પંક્તિમાં લખ્યું, હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. કે હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હરિ મરજી વિના કાંઈ થતું નથી એવો દાસ ભાવ દિલમાં ધરો. દાસ ભાવે સહુને રાજી કરો. મન મોટા પ્રભુને ધરા કરો. દાસ ભાવે સહુને રાજી કરો. મન મોટા પ્રભુને ધરા કરો. નિર્માની થઈને પ્રભુને ગમો. નિર્વાણી થઈને મહારાજને ગમો પહેલા, અને તો જ દાસ થાય. દાસ થઈને માન મોટ પ્રભુને ધરો. કંઈક કોક માન સન્માન કરે તો એને સોંપી દેવાય કે બસ આ પ્રભુને શોભે, મારે કશું નથી, મારામાં બે દાણાય નથી. બોલાય ઘણી વખત હો મારામાં કશું નથી, પણ અંદરથી સમજવું ને બહુ અઘરું છે. પહેલે અંદરથી સમજજો આપણે, અને અંદરથી નક્કી કરો. જો ખરેખર આપણે ટાળવું હશે તો મહારાજ ભેળા પડશે, આપણી રક્ષા કરશે. પહેલા પ્રાર્થના કરવી દિવસમાં 25 વખત, હે મહારાજ મને નિર્માની કરો, મારામાં ખૂબ માન ભર્યું છે, મારામાં અહંકાર છે, મને વાતે વાતે માન આવી જાય છે, મારી રક્ષા કરજો મહારાજ, રક્ષા કરજો. હિંમત નહીં હારવી. આ સત્સંગ છે, જરૂર મહારાજ ટાળશે, પરંતુ સત્સંગમાં આવીને આપણને આપણું માન ઓળખાવવું જોઈએ પહેલાં, અને ઓળખાય તો પ્રાર્થના થશે, અને એનાથી જ દાસત્વ પણ આવે. આગળ મહારાજ એ કહે છે, માટે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. અને પછી આગળ મહારાજ શું બોલ્યા છો, અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. બોલો લ્યો, કેવો શબ્દ વાપર્યો પહેલા, ગરીબ સત્સંગી હોય. ગરીબ, ભલે આપણી પાસે ગમે એટલો પૈસો હોય, દ્રવ્ય હોય, સંપત્તિ, પણ ગરીબ સત્સંગી હોય એની આગળ પણ દાસાનું દાસ થઈને રહેવું. દાસનાય દાસ થઈને રહીએ. અને દાસાનું દાસ તો થવાય. ગરીબ હરિભક્તની આગળ પણ માન મૂકીને એનાય દાસાનું દાસ થઈને, નહીતર મારી નાખે. કોઈ ગરીબ દુભાઈ જાય, દુખાઈ જાય, કોઈ ગમે એવો હરિભગત કે સાધુ કોઈક દુખાઈ જાય, દુભાઈ જાય, જીવનું બગડી જાય ભાઈ, મોક્ષનો માર્ગ કપી જાય. આપણે એનાથી બહુ બીવું ભેલા. કદાચ આપણે સ્વભાવગત આપણાથી કંઈક કોઈક દુભાઈ ગયું હોય, દુખાઈ ગયું હોય તો એ માફી માગી લેવી, કગરી પડવું. બાપજી એમ કે સંતો હરિભક્તોને કાયમ, સંતો રાજી રહેજો, હરિભક્તો અમારી પર રાજી રહેજો. બાપજી આવું કે અમારાથી કોઈક દુભાઈ ગયું હોય તો આમ માફી માગતા અમને સહેજે સંકોચ ના થાય કે આપણાથી કોઈક દુભાઈ ગયું. ભગવાનનો ભક્ત છે, ગમે એવો છે તો એ ભગવાનનો ભક્ત છે ભાઈ. અને આ સ્વામિનારાયણ ભગવાનનો દીકરો એટલે ભલે ગમે તેવો છે, એટલે આ ગમે તેવો તો રાજાનો છોકરો હોય, હવે એના નાકમાં લીંટ નીકળતું હોય, એમ નાકમાં લીંટ નીકળતું હોય તો એ રાજાનો છોકરો નહીં? એટલે એનો ઉધરસ આવે તો રાજાનો છોકરો નહીં? એ પથારીમાં લઘુ કરી જાય રાજાનો છોકરો નહીં? ગમે એવો છે પણ રાજાનો છોકરો છે, એ રાજા છે કાલનો, એને બધા એમ જ કરવાનું હોય, સલામ જ કરવાની હોય ભાઈ. એમાં બધા રાજાના નહીં, આ રાજા ધીરાજના છોકરા છે આ બધા. શેખ નહીં પેલા આપણે બધા રાજા ધીરાજના દીકરા છે. આ સ્વામિનારાયણ મળે કોને પેલા કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે
જ્યારે અનંત જન્મના પૂર્વના પુણ્ય ઉદય થાય ત્યારે સ્વામિનારાયણનો ભેટો થાય ભાઈ, નહીતર અહીં બે હવાય ક્યાંથી મળે. આ કોઈક પૂર્વના પુણ્ય હોય ત્યારે અહીંયા વાયા દરવાજામાં પહેરાય, નહીતર આ દરવાજામાં કૂતરું પેઠું હોય ને કૂતરું, હું કાયમ કહું છું અમારે વાસના એક વખત એક બકરી પેઈ ગઈ દરવાજામાં, એક બકરી પેઈ ગઈ, પેલા છોડવાયેલા ને તે બધું ખાઈ જાય ઘડીએ ઘડીએ. અને અમારે એક સોમા કાકા હતા, ત્યાં ઓફિસમાં બેસતા નાકામાં જ, અને સોમા કાકા દંડો લઈને નીકળ્યા, હા સાલી નાલાયક, હા નાલાયક નાલાયક, અંદર પડી જાય બધું ખાઈ જાય, એમ કરતાં કરતાં દંડો લઈને વાયા પડ્યા. અને આ સેવક પહોંચ્યો, હે બાપા શું કરો છો? તો કે નાલાયક અંદર પડી ગયું, નાલાયક અંદર પડી ગયું. કે બાપા ના બોલાય આવું. અરે પણ અંદર જો પેલો છોડ ખપી ખાઈ ગઈ, નાલાયક ના કહું શું કહું તાર? કે બાપા એ નાલાયક હતી, પણ દરવાજામાં પેઠી લાયક હોય તો જ આ દરવાજામાં પહેરી શકે. આ દરવાજામાં પેઠી એટલી લાયકાત છે, નહીંતર આ દરવાજામાં પહેરી ના શકે. મુક્તો અહીંથી રોજ કેટલા વાહન જાય છે, રોજ કેટલા માણસ જાય છે? આટલા જ જતા હશે. રોજ અહીંથી ઓછામાં ઓછા 500, 1000, 2000 માણસ નીકળતું સવાર ત્યાં સુધી. વધારે બોલો, ચલો વધુ 5000, બરાબર, હજુ વધુ કદ વધુ 25000, ચલો બસ બરાબર. આપણે વાંધો શું, મને હું વાંધો છે એમાં. હા, હવે એ જેટલા નીકળે બોલ, બધા અંદર કેમ નથી આવી શકતા કહો છો? મુક્તો પૂર્વનું પુણ્ય ઉદય થયું હોય, કંઈક મોટે ધૂણી પાણી કર્યા હોય ત્યારે દરવાજામાં પહેરાય. અને એનો મુક્તો એનો અર્થ કે ભગવાનની કૃપાનું પાત્ર છે. આ દરવાજામાં પેઠો એટલે સમજવું કે નક્કી ભગવાન સ્વામિનારાયણની કૃપાનું પાત્ર છે, કંઈક લાયકાત છે. આ વાત બોલે કે અમારો વારો નથી આવ્યો એટલે જ નથી આવતો. નહીંતર આ સ્વામિનારાયણના દરબારમાં આવવું, મૂકતો અહીંયા દરવાજામાં પગ મૂકવો, એ નક્કી કંઈક બેલેન્સ છે એનું. હવે એ બેલેન્સ વાળો છે, કારણ કે એમણે જ ખેંચેલો છે. એ ખેંચે તો જ અવાય. આપણે કાયમ કહીએ છીએ કે આપણે આયા કે લાયા, આપણે અહીં આયા કે ભગવાન લાયા. તો આપણને લાયા તો એને નહીં લાયા હોય, એને લાયા હોય તો જે આવ્યો હોય. હવે એને જો એની આગળ આપણે નિર્માની ન થઈએ, એના દાસ ન થઈએ, એને જો દુભાઈએ, એનો અવગુણ લઈએ, એનો અભાવ લઈએ, મુક્ત ગો મરવાની થઈ છે. સમજી લેવાનું, પડતીના દિવસો શરૂ થયા કહેવાય, ના ચાલે. આગળ મહારાજ બીજું એ જ કહે છે, માટે અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનો દાસ થઈને રહેવું. ભલે વ્યવહારે કોઈ ગરીબ છે, સ્વભાવનો કોઈ ગરીબ છે, પણ બાપ એમનો આપણો બધાનો બાપ ગરીબ નથી. આ બાપ ગરીબ નથી, એ તો મોટી પાર્ટી છે, અને પાર્ટીનો દીકરો પાર્ટી જ હોય. સાચી વાત કે નહીં રાજેન્દ્રભાઈ? હવે શું કહેવા છે હું મહારાજ? અને તે સત્સંગી અને અને ભગવાન તથા, હવે બીજા પોઈન્ટ ઉપર જાય છે મહારાજો. કીધું ને 3 પોઈન્ટ અહીં આપ્યા છે, જેને કલ્યાણ ઈચ્છવું હોય એને 3 પોઈન્ટ. એક તો કોઈ પ્રકારનું માન ન રાખવું, બીજો પોઈન્ટ શરૂ થાય છે હવે. અને માન જો રાખ્યું તો એનો, જો માન છોડી દે તો દાસાનું દાસ થાય, અને માન રાખે તો શું થાય સાંભળજો. અને ભગવાન કે ભગવાનના કોઈ ભક્ત કે કોઈ સંત, તેનો જેને અવગુણ આવ્યો હોય, આ બીજા પોઈન્ટ ઉપર મહારાજ સ્વિચ ઓવર થઈ ગયો. એનો કોઈને અવગુણ આવ્યો હોય, અવગુણ લેવો તો નહીં, પણ કોઈને તે ભગવાનને, ભગવાનના મોટા સંત કે ભગવાનના ભક્તનો કે સંતનો અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય, સત્સંગી કહેવાતો હોય એવો શબ્દ છે. કયો શબ્દ વાપર્યો? કહેવાતો હોય, તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. ઓહો, શ્વાન એટલે સમજ્યા? કૂતરું, ડોગ. બોલો, શ્વાન એટલે ડોગ, કૂતરો, હડકાયા કૂતરા જેવો જાણવો. જો કોઈને ભગવાનને સંતનો અવગુણ આવી ગયો હોય તો હડકાયા કૂતરા જેવો ના કીધો. કેવો કીધો? હડકાયા કૂતરા જેવો. કેમ હડકાયા કૂતરા જેવો કીધો? હડકાયું કૂતરાના 2 લક્ષણ હોય. એક તો દોડ જ કરે, એ આમથી આમ ને આમથી આમ દોડ્યા કરે. એટલે જેને અવગુણ આવી ગયું હોય ને દોડ જ કરે. શું કરવા દોડે ખબર છે? એને બીજાને અવગુણ ઘાલવા માટે દોડતો જ હોય. અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય, પેલાના અવગુણ ઘાલે ને પેલાના અવગુણ ઘાલે ને પેલાના અવગુણ ઘાલે. એ અવગુણ ઘાલવાનો પ્રયત્ન જ કરે. અને બીજું, હડકાયું કૂતરોનું જેને પણ
કરડે, અથવા તો જેને લાળ પણ એને અડી જાય ને, લાળ એને શું શરૂ થાય છે? પેલા અડકવા શરૂ થઈ જાય. એને અડી, એની લાળ અડી જાય, એને અડકવા ચાલુ થાય. મહારાજ એટલે એને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે. મહારાજ આવું બોલ્યા છો. એટલે કે જેને અવગુણ આવ્યો હોય અને એના સંસર્ગમાં જે કોઈ આવે એને શું કરે? પહેલા અવગુણ ઘાલી દે. બહુ સાચવવું, મહારાજ બોલ્યા છો, બહુ સાચવજો. પહેલા અડકવા લે. તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો કે સંતનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે, એની સાથે કોઈએ પણ હેત ન રાખવો. જો એની સાથે હેત રાખે અથવા તેની વાત સાંભળે, લ્યો હેત તો ન રાખવું પણ એની વાત કોઈ સાંભળી જાય તો તેને હેતનો કરનારો અને વાતનો સાંભળનારો એને પણ સત્સંગમાંથી વિમુખ સરખો કરી નાખે. બોલો, સત્સંગમાંથી પાડી દે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. આવો રૂડો રૂપાળો મળે તો સત્સંગ છોડાવી દે ભાઈ, અવગુણ ઘાલી દે અને એને ક્યાંય અધોગતિ કરી નાખે. અનંત જન્મના પાપ ઉભા, અનંત જન્મના ફેરા ઊભા કરી દે ભાઈ. બહુ સાચવજો. આ બીજું, મોક્ષનો માર્ગ ઈચ્છો હોય અને કોઈનો અવગુણ લેવો નહીં. માન હશે તો અવગુણ આવશે, અને અવગુણ આવી ગયો તો એનો સંગ ન કરવો, છેટા રહેવું. ભગવાનને સંતનો અવગુણ આવે એટલે સમજવું એ પડ્યો. એને હડકાયા શ્વાન જેવો જાણો, હડકાયા કૂતરા જેવો જાણો. એનો સંગ ન કરવો, એની વાત ન સાંભળવી. અને વળી જેમ ક્ષય રોગ થયો હોય, પહેલાના જમાનામાં ક્ષય એટલે ટીબી, એ અસાધ્ય રોગ હતો પહેલાના જમાનામાં. અત્યારે કેન્સર જેમ કહેવાય છે, કેન્સર થયું એટલે વહેલો મોડો મરવાનો. એમ પહેલાના જમાનામાં જેને ટીબી થયો હોય ને, ક્ષય થયો હોય, એવું કે જેમ કોઈ ક્ષયરોગ થયો હોય અને કોઈ ઔષધે કરીને મટે નહીં, તેમ જેને ભગવાનને ભગવાનના સંત કે ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે જ નહીં. બોલો, એની આસુરી મતિ થઈ જાય અને ટળે જ નહીં, ક્યારેય ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય અને અનંત ગૌ હત્યા કરી હોય. બોલો લ્યો, અનંત બાળ હત્યા, આ પંચ મહાપાપ કીધા છે ને એમાંના પાપ. અનંત ગૌ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બ્રહ્મ હત્યા કરી હોય અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તેનો પણ એવી પંચ મહાપાપ કરનારનો પણ કોઈ કાળે છૂટકો થાય. બોલો, એનો કોઈ કાળે છૂટકો થાય. કોઈ કાળે છૂટકો થાય એટલે કે કોઈ કાળે એ કદાચ છૂટી શકે, પાપમાંથી મુક્ત થઈ શકે. તે શાસ્ત્રમાં પાપ છૂટ્યાનો ઉપાય કયો છે? પણ ભગવાનને ભગવાનના સંત કે ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને તો કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો જ નથી. અને જેમ ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વત ઉપરથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. પણ એક જ વાર મરવું પડે. પણ જે ભગવાનને ભગવાનના સંત કે ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે છે અને અવતરવું પડે છે. બોલો, અનંત કોટી કલ્પ સુધી. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. સાવધાન રહેજો, સાવધાન, સાવધાન, સાવધાન. આ રેડ લાઇટ બતાવીએ છીએ અમે તમારી પર, લાલ લાઇટ મહારાજે બતાવી છે. સાવધાન, સાવધાન. ભલા થઈને કોઈ દિવસ ભગવાનને ભગવાનના કોઈ સંત કે ભક્તનો, એમાંય જેને ભગવાનના અખંડ જે ભગવાનની મૂર્તિમાં રહેતા હોય, હવે એને જીવ શું ઓળખી શકે? બોલો. અને એનો દ્રોહને અપરાધ કરવા જાય, જીવનું શું થાય? મહારાજ બોલ્યા શું થાય, શું થાય, શું થાય, શું થાય, શું થાય? એનો જવાબ શું ભેલા? શું થાય? અનંત અને શરીર પડે અથવા શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે જીવનો, પણ જીવનો નાશ થતો નથી. પણ ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો એના જીવનો નાશ થઈ જાય છે. બોલો.
આ સ્વામિનારાયણ ભગવાને બે બતાવ્યા. મોક્ષ જેને જોતો હોય એને આ બે, એક કોઈ પ્રકારનું માન ન રાખવું, બીજું કોઈનો અભાવ ગુણ ન લેવો, અને અભાવ ગુણ આવ્યો હોય તો એનો સંગ ન કરવો, એની વાત પણ ન સાંભળવી, એનાથી છેટારો, પોઈઝનથી છેટારો એમ છેટારો. અને ત્રીજું મહારાજ કહે છે, માત્ર હું વાંચતો નથી, એડિંગ કહી દઉં છું, અને પોતાના દેહના જે સગા સંબંધી હોય અને તે સત્સંગી હોય તો પણ એમાં અતિશય હેત ન રાખવું, ઉપર છલું રાખવું. લ્યો, ઉપર છલું રાખવું, અતિશય હેત ના રાખવું, નહીતર એ મોક્ષ બગાડે હો. લ્યો, હવે હું લાંબુ કરવા જતો નથી, ઘણી બધી વાત છે, પણ આ 3 મુદ્દા જેનામાં હોય મહારાજ કે એને મોક્ષ થવો ઘણો અઘરો છે. માટે આ વાત જે અમે કરી છે તે અંતરમાં રાખજો, કોઈ રીતે તો કલ્યાણના માર્ગમાં વિઘ્ન થશે નહીં. અને એમ કહીને શ્રીજી મહારાજે જય સ્વામિનારાયણ કરીને વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મદમ વાસુદેવમ ભજે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ હરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય.